અને આપણે જ્યારે રાંદલ તેડીએ ને ત્યારે ઓલી હમસી લઈએ છીએ માતાજી આગળ, જેને આપણે ગુજરાતીમાં ઘોડો ખૂંદીએ એવું કહીએ છીએ. અને આ ઘોડો જે ખૂંદે છે ને એ કોઈ ઢોંગ ધતિંગ નથી હો. જેના ઘરે રાંદલ હોય અને જે રાંદલ તેડે ને પછી માતાજી આગળ ઘોડો નથી ખૂંદતા ને એના રાંદલ પહોંચતા નથી, માતાજી એની પર રાજી નથી થતા. આ ઘોડો પહેલો વેલો કોઈએ ખૂંદ્યો હોય ને અને માને રાજી કરવા માટે તો એ સૂર્યનારાયણે ખૂંદ્યો છે. અને એ સૂર્યનારાયણ માતાજી આગળ નાચ્યા અને માતાજી રાજી થયા, ત્યારથી આપણે ઘોડો ખૂંદવામાં આવે છે. ત્યારથી આપણે ઘોડો ખૂંદવામાં આવે છે. એટલે જ્યારે રાંદલમાં તેડીએ ને ત્યારે બધા સાંજે દૂધ જરાય માતાજીને અને આખો પરિવાર ભેરો થાય, માતાજી પાસે ધૂપ કરે અને પછી ધૂપ લઈ ધૂપ ઉતારી અને પછી બધી જ બહેનો હમસી લે માતાજી આગળ.